नमस्कार। आज ये जो ट्रेन सर्विस पिछले 5 साल से बंद थी, माननीय एमपी साहब के प्रयास से आज शुरू कराई गई है। ये काफी दिनों से बंद था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का, उसके बाद एमपी साहब के प्रयास से और एमपी साहब ने जो माननीय रेल मंत्री जी से बात की तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए। तो बड़ा अथक प्रयासों से पिछले 100 दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू कराई गई। साथ ही दो महत्वपूर्ण चीजें कही गई कि सुबह 5 बजे इसको शुरू कर रहे हैं ताकि स्टूडेंट्स, वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह 9 बजे तक पहुंच पाए। ये सर्विस जो वासद तक थी, इसको हम कठाना से हमने बड़ौदा तक की है ताकि लोग बड़ौदा तक पहुंच पाए और शाम को भी बड़ौदा से शुरू होकर यहाँ पे वापस आएगी। तो ये महत्वपूर्ण कार्य कराए गए एमपी साहब के प्रयासों से और मुझे पूरा विश्वास है कि यहाँ के लोग इस सर्विस का पूरा उपयोग उठाएंगे। धन्यवाद। आज रोज कठाणा गामेथी वडोदरा सुधी मेमू ट्रेननी શરૂઆત થઈ રહી છે। હજારો યુવાનોની અપેક્ષા હતી, અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે। મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી, સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે। તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી, આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વિસ્તારના બધા આગેવાનોની, યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે। આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને એના હજારો કાર્યકર્તાઓ, યુવાન મિત્રો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિસ્તાર વતી હું આ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર, સાંસદશ્રી અને તમામનો આભાર માની અને આ કાર્યને ખૂબ સારી ગતિ આપવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું।